બુટલેગર સાથે સીઆઈડી ક્રાઇમની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ। સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ સીન સપાટા નાખવાનો શોખ પડ્યો મોંઘો। બુટલેગર સાથે નીતા ચૌધરીને નિકટના સંબંધ હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું। નીતા ચૌધરીના શાહી શોખ પૂરા કરવા માટે બુટલેગર તમામ ખર્ચ કરતો હોવાનું પોલીસ બેડામાં ચર્ચા ઉઠી છે। પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં બાતમીના આધારે કુખ્યાત બુટલેગરને પકડવા માટે ચોપડવા બ્રિજ પાસે નાકાબંધી કરીને વોચમાં રહેલી પોલીસની વેન ઉપર બુટલેગરે ઘરે થાર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીની કાર ઊભી રહેવાને બદલે પોલીસ ટીમ પર ચડી આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। જોકે પોલીસે પણ પ્રત્યાઘાતમાં થાર કાર પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એટલું જ નહીં, બ્રિજ નીચે ઊભી રહી ગયેલી થાર કારમાંથી બુટલેગર બહાર નહીં આવતા પોલીસે કારના કાચ તોડવાની ફરજ પડી હતી। 4 કારમાંથી અંગ્રેજી શરાબની બોટલો સાથે ગાંધીધામમાં સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી લેડીઝ કોન્સ્ટેબલને પણ ઝડપી લેવામાં આવી હતી। ભચાઉ પોલીસે બંને આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતનો કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી પ્રાપ્ત થતી મુજબ ભચાઉ પોલીસ સ્ટેશનને નોંધાયેલી ફરિયાદ અનુસાર મોટી ચિરઈ ગામનો 30 વર્ષીય બુટલેગર યુવરાજશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ 16 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, જ્યાં 4 ગુનાના કામે પકડવાના બાકી હોય તેથી એલસીબી અને ભચાઉ ટીમ આરોપીને પકડવાના પ્રયત્નમાં હતી। એ દરમિયાન એલસીબીએ ભચાઉ પોલીસને વાકેફ કરીને આરોપી સફેદ કલરની થાર કાર સાથે સામખિયારી બાજુથી ગાંધીધામ તરફ જતો હોવાની બાતમી મળી હોવાનું કહ્યું હતું। ભચાઉ પોલીસે ધોરીમાર્ગ પરના ચોપડા બ્રિજ પાસે આરોપીને પકડવામાં વોચ ગોઠવી। આ દરમિયાન સફેદ થાર કાર આવતી દેખાતા તેને હાથ અને લાકડી વડે પોલીસે રોકવાના ઇશારા કર્યા હતા, પરંતુ કાર ઊભી રહેવાના બદલે ફરજ પર રહેલી પોલીસ ટીમ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આરોપી યુવરાજસિંહ જાડેજા અને તેની સાથે કારમાં સવાર ગાંધીધામ સીઆઈડી ક્રાઇમની 34 વર્ષીય લેડીઝ કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। એલસીબી ટીમના આરોપીને ભચાઉના પ્રોહિબિશનના આરોપીને પકડવા માટે કામગીરી દરમિયાન આરોપી યુવરાજસિંહ જાડેજાના બાતમીના આધારે પકડવા સામખિયારીથી ભચાઉ સુધી પોલીસ વોચમાં રહેલ એ દરમિયાન એલસીબી ટીમ અને ભચાઉ પોલીસ ચોપડવા બ્રિજ પાસે રોકાયા હતા, ત્યારે આરોપીની કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીને પોલીસ વાહન સાથે અથડાવી ત્યારે ભચાઉના પીએસઆઈ વાહનમાંથી ઉતરી અને અન્ય કર્મીઓએ લાકડી વડે રોકવાનો પ્રયાસ કર્યો। તેમ છતાં ભાગવા જતા પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કરીને આરોપીને પકડવામાં આવેલ કારની શોધ કરતા કારમાંથી ગાંધીધામ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી નીતા ચૌધરીની પણ અટકાયત કરવામાં આવી હતી। ત્યારે કારમાંથી બિયરના ટીન, દારૂની બોટલ મળી આવી હતી। આરોપીઓ સામે પ્રોહિબિશન હત્યાની કોશિશ સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધી છે। આની તપાસ પીઆઈ ચલાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ગાંધીધામ।